ગુડ ઇવનિંગ મિત્રો. હવે આપણે આજે સવારે જોયું હતું ન્યૂ ઇન્ડિયા સમાચાર પાક્ષિક. અત્યારે આપણે જોઈએ છીએ ગુજરાત પાક્ષિક 16 જુલાઈ 2024. શરૂ કરીએ મિત્રો આજનો આપણો પાક્ષિક અંક. પહેલો પોઈન્ટ છે મિત્રો આપણો, ગત માર્ચ માસની શરૂઆતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સુરેન્દ્રનગર ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાન વર્ષ 2024 નો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો હતો. યાદ રાખીશું મિત્રો કે સુજલામ સુફલામ જળ અભિયાનની શરૂઆત આ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાથી કરવામાં આવી હતી. માર્ચ માસની અંદર આ શરૂઆત કરાઈ હતી અને શરૂઆત આપણા મુખ્યમંત્રી શ્રી દ્વારા થઈ હતી. મિત્રો, જળ સંચાલન અનુસંધાને આ ખૂબ જ મહત્વપૂર્ણ આર્ટિકલ અત્રે આપવામાં આવ્યો છે. લાસ્ટ લેક્ચરમાં પણ આપણે જોયું હતું કે ગુજરાત પાક્ષિકની અંદર જળ સંચયના અનુસંધાને એક બેસ્ટ આર્ટિકલ પ્રદર્શિત થયેલો હતો. તો આ વખતે પણ આ જે આર્ટિકલ પ્રદર્શિત કરવામાં આવેલો છે તેને ધ્યાને લેજો. અને જે મેન્સ આપવાના છે તે મિત્રોને ખાસ કહીશ કે જે મેન્સ આપવાના છે તે આ આર્ટિકલ પૂરેપૂરો એક વખતથી રીડિંગ કરી લે. તમને આપણી આ જે હાઇલાઇટેડ પીડીએફ છે તે આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જવાની છે. આપણી ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. નેક્સ્ટ પોઈન્ટ છે મિત્રો કે આ વર્ષે સૌથી વધુ કામગીરી કરવામાં આવેલ ટોચના 5 જિલ્લાઓમાં મિત્રો આ જે કામગીરીની વાત છે તે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગતની વાત છે, જેના અંતર્ગત સૌથી વધુ કામગીરી દાહોદમાં થઈ છે, જેમાં 1254 કામો થયેલા છે. ત્યારબાદ ગીર સોમનાથ 848 કામો સાથે, આણંદ 679 કામ સાથે, મહીસાગર 648 કામ સાથે અને અરવલ્લી 617 કામ સાથે 5મા નંબરે રહ્યું છે મિત્રો. તો યાદ રાખીશું સૌથી વધુ સુજલામ સુફલામ યોજના અંતર્ગત કામ થયા હોય તેવો જિલ્લો છે આપણો દાહોદ જિલ્લો. ત્યારબાદનો પોઈન્ટ છે મિત્રો, વર્ષ 2020માં અભિયાનને પ્લેટિનમ કેટેગરીમાં તથા વર્ષ 2021માં ગોલ્ડન કેટેગરીમાં સ્કોચ એવોર્ડ મળેલો છે મિત્રો. મિત્રો, આ જે એવોર્ડ્સની વાત ચાલી રહી છે તે સુજલામ સુફલામ જળ અભિયાનની વાત ચાલી રહી છે. સુજલામ સુફલામ જળ અભિયાનને વર્ષ 2020ની અંદર પ્લેટિનમ કેટેગરીની અંદર સ્કોચ એવોર્ડ પ્રાપ્ત થયેલો છે, જ્યારે વર્ષ 2021માં તેને ગોલ્ડન કેટેગરીમાં સ્કોચ એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. મિત્રો, આપ જોઈ શકો છો કે જળ સંચયના અનુસંધાને ખૂબ જ મોટા અને બહુ બેસ્ટ આર્ટિકલ્સ અત્રે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. અલગ અલગ જિલ્લાઓની અંદર થયેલા કામગીરી 5 જિલ્લાઓની અત્રે પ્રદર્શિત કરાઈ હતી. નેક્સ્ટ જોઈએ મિત્રો કે સિંચાઈ સુવિધાને વધુને વધુ સુદ્ધઢ અને ખેડૂતો સુધી પહોંચાડવા માટે સુજલામ સુફલામ યોજનાને પણ અમલી બનાવવામાં આવી છે, જે અંતર્ગત ઉત્તર ગુજરાતના 8 જિલ્લાઓ માટે પાણી તથા સિંચાઈની સમસ્યાનો ઉકેલ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે કચ્છ જિલ્લાને જો બાકાત કરવામાં આવે તો ત્યારબાદ સૌથી વધુ પાણીની તંગી અનુભવતા જે જિલ્લાઓ હતા તે આપણા ઉત્તર ગુજરાતના હતા. ત્યારબાદ આપણે સૌરાષ્ટ્ર જિલ્લાઓને પાણીની તંગી અનુભવતા જોયા છે. તો આ સમસ્યાનો નિવારણ લાવવા માટે ઉત્તર ગુજરાતના જે 8 જિલ્લાઓ છે કે જ્યાં પાણીની તંગી રહેતી હતી ત્યાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત કામ કરાવીને ખેત તલાવડીઓ મોટી કરાવીને ઊંડી કરાવીને જળ સંચયનો ક્ષમતા વધારવામાં આવી છે, જેથી કરીને હાલ સિંચાઈ અને બાકી બધી દ્રષ્ટિએ પાણીની સુવિધા મળી રહે છે. પાટણ અને સિદ્ધપુર આ બે શહેરો જે નદીના કાંઠે વસ્યા છે તે નદી છે કુંવારિકા સરસ્વતી નદી. મિત્રો, પાટણ અને સિદ્ધપુર સરસ્વતી નદી કિનારે વસેલું છે અને સરસ્વતી નદી એ કુમારિકા નદી તરીકે ઓળખાય છે. આપણે જાણીએ છીએ કે ઉત્તર ગુજરાતની કુલ 3 કુંવારિકા નદીઓ છે, જેને આપણે સરસ્વતી, બનાસ અને રૂપેણ તરીકે ઓળખીએ છીએ. સરસ્વતી, બનાસ અને રૂપેણ આ 3 નદીઓ ઉત્તર ગુજરાતની કુંવારિકા નદીઓ કહેવાય છે. ઉત્તર ગુજરાતની કુંવારિકા નદીઓ તરીકે ઓળખવાનું કારણ છે મિત્રો કે આ નદીઓનો અંત કચ્છના નાના રણમાં થાય છે. તે કોઈ પણ પ્રકારે સમુદ્ર સંગમ પામતી નથી, તેથી તે નદીઓને કુંવારિકા નદીઓ કહેવામાં આવે છે. મિત્રો, આવી જ રીતે બીજો પ્રશ્ન
સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓનો પૂછાતો હોય છે કે સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓ કઈ કઈ છે. તો મિત્રો સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓમાં મચ્છુ, બ્રાહ્મી અને ફાલ્ગુ નદીનો સમાવેશ થાય છે. યાદ રાખીશું મિત્રો કે મચ્છુ, બ્રાહ્મી અને ફાલ્ગુ નદી સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓ છે. ત્યારબાદ જોઈએ મિત્રો તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા માતૃતીર્થ સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિર સામેના પટમાં નિર્માણ થઈ રહેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. યાદ રાખીશું મિત્રો કે આ પ્રોજેક્ટ કઈ જગ્યા ઉપર નિર્માણાધીન છે? તો સિદ્ધપુર ખાતે નિર્માણાધીન છે. મિત્રો અત્રે સિદ્ધપુરને માતૃતીર્થ તરીકે પ્રદર્શિત કરવામાં આવ્યું છે, જેનું કારણ છે બિંદુ સરોવર. યાદ રાખીશું મિત્રો કે બિંદુ સરોવર સિદ્ધપુર ખાતે આવેલું છે કે જે માતૃ શ્રાદ્ધ માટેનું બેસ્ટ સરોવર માનવામાં આવે છે. બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિર સામેના પટમાં આપણે રિવરફ્રન્ટનું નિર્માણ થઈ રહેલું છે. નદી આવશે મિત્રો સરસ્વતી નદી કે જ્યાં રિવરફ્રન્ટનું કામ ચાલી રહ્યું છે પાટણ જિલ્લાની અંદર. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. તાજેતરમાં ગાંધીનગરમાં 102માં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે રાષ્ટ્રીય કક્ષાનો સહકાર સે સમૃદ્ધિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. યાદ રાખીશું મિત્રો કે સહકાર સે સિદ્ધિ વાળો જે રાષ્ટ્રીય કાર્યક્રમ છે તે રાષ્ટ્રીય કાર્યક્રમ આ વખતે ક્યાં યોજવામાં આવ્યો હતો? તો ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો. અને આ વર્ષે કેટલામાં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણી કરવામાં આવી છે? તો 102માં સહકારિતા દિવસની આપણે ઉજવણી કરી છે, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગુજરાત સરકારના ખેડૂતોને નેનો યુરિયા અને નેનો ડીએપી ની ખરીદી પર 50%ની વિશેષ સહાય નિર્ણયનો બિરદાવ્યો છે. યાદ રાખીશું મિત્રો કે ગુજરાત સરકાર દ્વારા નેનો યુરિયા અને નેનો ડીએપી ની ખરીદી પર ખેડૂતોને 50%ની વિશેષ સહાયની જોગવાઈ કરેલી છે, જેના અનુસંધાને ખેડૂતોને લાભ થઈ રહ્યો છે. અને આ જ નિર્ણયને આપણા કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ દ્વારા બિરદાવવામાં આવેલો છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ મિત્રો તો ભારત સરકારે જૈવિક ઉત્પાદનો એટલે કે ઓર્ગેનિક ફૂડને પ્રોત્સાહન આપવા નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક્સ લિમિટેડની સ્થાપના કરી છે. મિત્રો એક સંસ્થાની સ્થાપના આપણે કરી છે જૈવિક ઉત્પાદનો માટે થઈને, જેનું નામ આપણે આપ્યું છે નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક્સ લિમિટેડ. મિત્રો આ ઓર્ગેનિક ફૂડ્સને પ્રોત્સાહન આપવા માટે થઈને એટલે કે જૈવિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે થઈને આની શરૂઆત કરાઈ છે. નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક્સ લિમિટેડ દ્વારા પ્રથમ વખત ભારત ઓર્ગેનિક આટાનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. મિત્રો આ સંસ્થા દ્વારા સૌપ્રથમ ઓર્ગેનિક પ્રોડક્ટ કઈ લોન્ચ કરાઈ છે? તો ભારત આટા નામે લોટનું અનાવરણ સૌપ્રથમ આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. અમૂલે પણ દિલ્હી ખાતે દેશનો સૌપ્રથમ અમૂલ ઓર્ગેનિક સ્ટોરનો શુભારંભ કર્યો છે. મિત્રો યાદ રાખીશું અમૂલ દ્વારા ઓર્ગેનિક સ્ટોરની શરૂઆત કરવામાં આવી છે. સૌપ્રથમ તેને દિલ્હી ખાતેથી આ સ્ટોરનું ઉદ્ઘાટન કરેલું છે. આગામી સમયમાં અમૂલ દેશભરમાં વધુ 100 અમૂલ ઓર્ગેનિક સ્ટોરની શરૂઆત કરનારું છે. મિત્રો આ એક પ્રથમ સ્ટોર છે કે જે દિલ્હી ખાતે શરૂ કરાયો છે. આગળ અમૂલ કુલ આવા 100 સ્ટોર સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે. નેક્સ્ટ પોઈન્ટ છે મિત્રો કે મકાઈના ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળે તે માટે કોઓપરેટિવ સંસ્થાઓના માધ્યમથી મકાઈની એમએસપી એટલે કે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે અને તેમાંથી પેટ્રોલમાં મિશ્રણ માટે ઇથેનોલનું નિર્માણ કરવામાં આવશે. મિત્રો મકાઈની ખરીદી હવેથી એમએસપી ઉપર કરવામાં આવશે અને આ મકાઈ જે ઉપયોગ છે તે આપણે ઇથેનોલ બનાવવા માટે કરીશું કે જે હાલમાં આપણે પેટ્રોલ સાથે ઇથેનોલનું બ્લેન્ડિંગ કરીએ છીએ. બ્લેન્ડિંગ જેને આપણે ઓળખીએ છીએ બ્લેન્ડિંગ તરીકે, એ પેટ્રોલ સાથે ઇથેનોલનું મિશ્રણ થાય છે કે જે હાલમાં 20% સુધી મિશ્રણ કરવાની પરવાનગી મળેલી છે. ઇથેનોલ પેટ્રોલની અંદર 20% સુધી મિશ્રિત કરી શકાય છે. તો ખાસ યાદ રાખીશું કે ઇથેનોલ બનાવવા માટે સરકાર મકાઈને ખેડૂતો પાસેથી એમએસપી ઉપર ખરીદવાની છે. મિત્રો આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ આપણે હાલ જ જોઈ ગયા છીએ કે 102મો આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ આપણે ઉજવ્યો છે. તેની ઉજવણી કોઓપરેટિવ બ્લીડ એ બેટર ફ્યુચર ફોર ઓલના
ધ્યેય સાથે થઈ હતી. મિત્રો આનો મતલબ છે કે આનું જે થીમ જે છે આની એ થીમ હતી કોઓપરેટિવ બિલ્ડ એ બેટર ફ્યુચર ફોર ઓલ. આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની થીમ કોઓપરેટિવ બિલ્ડ અ બેટર ફ્યુચર ફોર ઓલ રહી છે અને 102 નંબરનો આપણે સહકારિતા દિવસ ઉજવ્યો છે. મિત્રો સહકારિતા મંત્રાલય આપણે વાત કરીએ ભારતીય અનુસંધાને તો ભારતની અંદર સહકારિતા મંત્રાલયને 3 વર્ષ પૂર્ણ થયેલા છે. 3 વર્ષ પહેલા આપણા માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા નવું એક સહકારિતા મંત્રાલય લોન્ચ કરવામાં આવ્યું હતું અને ત્યારથી જ તેની કમાન શ્રી અમિતભાઈ શાહના હાથમાં છે. વર્ષ 1923 થી આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. યાદ રાખીશું મિત્રો કે 1923 સૌ પ્રથમ સહકારિતા દિવસ ઉજવવામાં આવ્યો હતો. દર વર્ષે જુલાઈ મહિનાના પ્રથમ શનિવારે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી કરાય છે. આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો દર વર્ષે જુલાઈ મહિનાના પ્રથમ શનિવારે આ ઉજવણી કરાય છે. આ વર્ષે તેનું 102મું સંસ્કરણ ઉજવાઈ રહ્યું છે જેની થીમ કોઓપરેટિવ બિલ્ડ અ બેટર ફ્યુચર ફોર ઓલ રાખવામાં આવી છે. આ મિત્રો બંને પોઈન્ટ આપણે જોઈ ચૂક્યા છીએ. ત્યારબાદ વાત કરીએ મિત્રો રથયાત્રાની તો અમદાવાદની સુપ્રસિદ્ધ રથયાત્રાના પાવન અવસરે શહેરના જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સહભાગી થયા હતા અને ભક્તિભાવ પૂર્ણ તેમને દર્શન કર્યા હતા. યાદ રાખીશું મિત્રો કે રથયાત્રાની જે શરૂઆત છે તે આપણે જોઈએ છીએ કે અષાઢી બીજના દિવસે થતી હોય છે. અષાઢી બીજે રથયાત્રા ઉજવાય છે અને આ અષાઢી બીજના દિવસે સવારની મંગળા આરતી આપણા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવી હતી. અષાઢી બીજે અમદાવાદની ઓળખ સમાન રથયાત્રા રંગે ચંગે પરિપૂર્ણ થઈ છે. યાદ રાખીશું મિત્રો કે આપણે દર વર્ષે રથયાત્રાનું આયોજન કરીએ છીએ. કોરોના જેવા કપરા સમયગાળામાં પણ મંદિરના પ્રાંગણની અંદર રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મંદિરના પ્રાંગણમાં જ રથ ફેરવવામાં આવ્યા હતા. તો રથયાત્રા કોરોના જેવા કપરા કાળમાં પણ જાળવી રખાઈ હતી. 147મી રથયાત્રા સ્વચ્છતામાં પણ આઇકોનિક બની છે. મિત્રો વર્ષ 2024ની જે રથયાત્રા હતી તે 147મી રથયાત્રા હતી. આપણે ગુજરાતની અંદર 147મી રથયાત્રા વર્ષ 2024માં ઉજવી છે. મિત્રો ગુજરાતની જે રથયાત્રા છે એ ભારતમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. ભારતની પ્રથમ નંબરની સૌથી મોટી રથયાત્રા ઓડિશાના પુરી જગન્નાથ મંદિર ખાતે યોજવામાં આવે છે કે જો કુલ 7 દિવસ સુધી ચાલે છે. મિત્રો અત્યારે એક ખાસ પોઈન્ટ યાદ રાખીશું કે અમદાવાદના મેયર છે હાલમાં શ્રી પ્રતિભાબેન જૈન. આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જુનિયર ક્લાર્કની પરીક્ષા ટૂંક જ સમયગાળામાં આવનાર છે તો આવા ફેક્ટ્સ તેના અંતર્ગત ઇમ્પોર્ટન્ટ છે. પ્લસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેકનિકલની જે પોસ્ટ હતી એની એક્ઝામ આગામી એટલે કે ઓગસ્ટ મહિનાની તારીખમાં ડિક્લેર થઈ ચૂકી છે. અમદાવાદ મહાનગરપાલિકા એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્મિત સ્વચ્છતા ટેબ્લોએ આ વર્ષે આકર્ષણ જગાવ્યું હતું. મિત્રો સામાન્ય રીતે રથયાત્રાની અંદર જે કરતબ છે અખાડાના કરતબ હોય તે માટેના જ ટેબ્લો પ્રદર્શિત થતા હોય છે પરંતુ આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અંગે એક ટેબ્લો અલગથી પ્રકાશિત કરવામાં આવ્યું હતું કે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ ટેબ્લો દ્વારા લોકોને સ્વચ્છતાના 3R નો સંદેશ આપવામાં આવ્યો હતો. મિત્રો આ 3R એટલે રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ. રિડ્યુસ એટલે કે વપરાશમાં ઘટાડો કરવો, રીયુઝ એટલે કે એવી જ વસ્તુઓ ખાસ કરીને વાપરવી કે જે ફરીથી વાપરી શકાતી હોય અને રિસાયકલ એટલે કે એવી વસ્તુઓ વાપરવી કે જેને ફરીથી રિસાયકલ કરી શકાતી હોય. તો આ 3R નો મંત્ર આ સ્વચ્છતા ટેબ્લો પ્રદર્શિત કરી રહ્યું હતું. કચરાના ઉત્પાદનમાં ઘટાડો કરવો, ફરીથી ઉપયોગ કરવા પર ભાર આપવો અને કચરાના પ્રોસેસિંગમાં યોગદાન માટેની સુંદર સમજ નાગરિકોને આ ટેબ્લો દ્વારા એનાયત કરવામાં આવી હતી. મિત્રો આપ જોઈ શકો છો આ ટેબ્લાની એક ફોટોગ્રાફ અત્રે રજૂ કરેલી છે. આ ટેબ્લો હતો કે જેને આ કામ કર્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ 2024 તારીખ 26 થી 28 જૂન દરમિયાન યોજવામાં આવ્યો હતો.
મિત્રો આપણે પાછલા પાક્ષિક અંકમાં જોઈ ગયા છીએ કે આ કેટલામો શાળા પ્રવેશોત્સવ હતો. તો મિત્રો આ 21મો શાળા પ્રવેશોત્સવ હતો. 21મો શાળા પ્રવેશોત્સવ છે, જેની શરૂઆત 26 થી 28 જૂન દરમિયાન આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરાઈ હતી. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, તો રાજ્ય સરકારે દીકરીઓના અભ્યાસને વધુ પ્રોત્સાહન આપવા શરૂ કરેલી નમો લક્ષ્મી યોજનાને પરિણામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીનીઓના નામાંકનમાં 6.5% વધારો પાછલા વર્ષની તુલનાએ થયો છે. યાદ રાખીશું મિત્રો કે 2023ની તુલનાએ વર્ષ 2024માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રવેશોત્સવમાં કેટલો વધારો જોવા મળી રહ્યો છે વિદ્યાર્થીનીઓમાં, તો 6.5%નો વધારો વિદ્યાર્થીનીઓમાં જોવા મળી રહ્યો છે, જે શક્યતઃ જ આપણા દ્વારા બજેટમાં લોન્ચ કરાયેલી નમો લક્ષ્મી યોજના અનુસંધાને હશે. મિત્રો નમો લક્ષ્મી યોજનાની આપણે વિગત લાસ્ટ પાક્ષિકમાં જોઈ ચૂક્યા છીએ. જો આપણે વિડીયો જોવાનો બાકી હોય તો આપણને પ્લેલિસ્ટની અંદર પાક્ષિક પ્લેલિસ્ટમાં એ વિડીયો મળી રહે છે, તો આપ જોઈ લેશો. ત્યારબાદ વાત કરીએ મિત્રો વિજ્ઞાન પ્રવાહના શિક્ષણમાં વધુ પ્રમાણમાં વિદ્યાર્થીઓને પ્રેરિત કરવાના રૂપ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. મિત્રો આ યોજના પણ આપણે લાસ્ટ પાક્ષિક અંકમાં જોઈ લીધેલી છે. આ યોજનાને કારણે વિજ્ઞાન પ્રવાહની શાળામાં 5% વધારો થયો છે. યાદ રાખીશું મિત્રો કે નમો સરસ્વતી યોજના અંતર્ગત વિજ્ઞાન પ્રવાહના અનુસંધાને કેટલો વધારો છે, તો 5%નો વધારો છે. જ્યારે વિદ્યાર્થીનીઓના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના પ્રવેશોત્સવમાં કેટલો વધારો છે, તો 6.5%નો વધારો છે. આ બંને આંકડા ખાસ યાદ રાખીશું મિત્રો. નેક્સ્ટ પોઈન્ટ છે પત્રકારત્વ ક્ષેત્રે પાપા પગલી માંડતા ઉત્સાહી નવયુવા પત્રકારો માટે પ્રેરણારૂપ શ્રી અનિલ પાઠકને વિશ્વ સંવાદ કેન્દ્ર ગુજરાત દ્વારા દેવર્ષિ નારદ પત્રકાર સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો કયું સન્માન એનાયત કરવામાં આવ્યું છે, તો દેવર્ષિ નારદ પત્રકાર સન્માન એનાયત કરવામાં આવ્યું છે. કોને એનાયત થયું છે, તો શ્રી અનિલભાઈ પાઠકને એનાયત થયું છે. મિત્રો એનર્જીની વાત કરીએ તો ગુજરાત પાવર સરપ્લસ રાજ્ય છે. પાવર સરપ્લસ એટલે મિત્રો કે જે રાજ્યને વીજળીની કુલ જેટલી જરૂરિયાત છે તે જરૂરિયાતના અનુસંધાને તે વીજળી પેદા કરે છે, ઉપરાંત તેનાથી વધુ વીજળી પેદા કરીને અન્ય રાજ્યોને પૂરી પાડે છે. તો ગુજરાત એ આપણું એક પાવર સરપ્લસ રાજ્ય છે. રિન્યુએબલ એનર્જી પોલિસીને વધુ વેગ આપવા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલા અક્ષય ઉર્જા સેતુ પોર્ટલનું ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ગાંધીનગર ખાતેથી અનાવરણ કરવામાં આવ્યું હતું. મિત્રો પોર્ટલનું નામ છે અક્ષય ઉર્જા સેતુ પોર્ટલ, જેની રચના કરવામાં આવી છે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા, અને તેનું અનાવરણ ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યું છે. અનાવરણ કરનાર હતા આપણા રાજ્ય ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ. નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીએ મિત્રો. મુખ્યમંત્રી શ્રી દ્વારા ઉપસ્થિતિમાં એમઓયુ સંપન્ન થયા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં આપણે 3 એમઓયુ સંપન્ન કરેલા છે, જેના અંતર્ગત માઇક્રોસોફ્ટ અને સાયન્સ ટેકનોલોજી વિભાગ દ્વારા ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવામાં આવશે. મિત્રો 3 અલગ અલગ એમઓયુ મુખ્યમંત્રીની હાજરીમાં સંપન્ન કરાયેલા છે, જે પૈકીનો એક એમઓયુ જે છે તે માઇક્રોસોફ્ટ અને સાયન્સ ટેકનોલોજી વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે, જેના અંતર્ગત ગિફ્ટ સિટી ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવામાં આવશે. બીજા એમઓની વાત કરીએ મિત્રો, તો બીજો એમઓયુ નાસ્કોમ સાથે થયો છે, જેના અંતર્ગત રાજ્યની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ક્ષમતાઓને વધારે મજબૂત બનાવવામાં આવશે. ત્રીજા એમઓની વાત કરીએ મિત્રો, તો રાજ્ય સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આઈબીએમ એટલે કે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન સાથે એમઓયુ સંપન્ન થયો છે, જે અંતર્ગત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ઇન્સ્યોરન્સ ક્ષેત્ર માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્લસ્ટર તરીકે કરવામાં આવનાર છે. યાદ રાખીશું મિત્રો કે 3 એમઓયુ થયા છે અલગ અલગ. એક એમઓયુ આપણે માઇક્રોસોફ્ટ સાથે કર્યો છે, એક એમઓયુ આપણે નાસ્કોમ સાથે કરેલો છે,
અને છેલ્લો આપણે એમઓયુ કર્યો છે ત્રીજો IBM એટલે કે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન સાથે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. મિત્રો અત્યારે આ જે સ્લાઇડ છે એ એક પેડ માં કે નામ જે અભિયાન શરૂ કરાયેલું છે આપણા માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા 5 જૂન પર્યાવરણ દિવસના અનુસંધાને. તેના અમુક અંશો છે કે જે એમાં રાજ્યપાલ અને બીજા અન્ય મંત્રીઓ દ્વારા જે એમના માતાના નામે વૃક્ષારોપણ કરાયું છે તેની આ ઉલ્લેખ કરવામાં આવેલો છે, જે પરીક્ષા અનુસંધાને આપણને ઉપયોગી નથી. નેક્સ્ટ પોઈન્ટ છે મિત્રો, अयोध्या, मथुरा, माया काशी, कांची, अवंतिका, पूरी द्वारिका, चैव सप्तेता, मोक्षदायिनिका. મિત્રો આ એક સંસ્કૃત ઉક્તિ છે જેના અંતર્ગત આપણને આપણી 7 મોક્ષદાયિની નગરીઓની નામ પૂરા પાડવામાં આવ્યા છે. 7 મોક્ષદાયિની નગરીઓ કઈ કઈ છે તેની અત્રે વાત કરવામાં આવેલી છે, જે પૈકી આપણે વાત કરીશું દ્વારકાની. પ્રાચીન ભારતીય શાસ્ત્રોમાં નગરોને મોક્ષ આપનારા કહેવામાં આવ્યા છે. આ 7 નગરોમાંનું એક નગર એટલે આપણું દ્વારિકા નગર. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ 2013 ની અંદર જામનગર જિલ્લામાંથી ખંભાળિયા, ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર તાલુકાને અલગ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના કરવામાં આવી હતી. મિત્રો અગાઉ દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગર જિલ્લાનો ભાગ હતો અને જામનગર જિલ્લામાંથી 4 અલગ અલગ તાલુકાઓ એટલે કે ખંભાળિયા, ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર જુદા કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના કરાઈ હતી વર્ષ 2013 અને તે સમયે આપણા મુખ્યમંત્રી હતા માનનીય નરેન્દ્રભાઈ મોદીજી. નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ મિત્રો તો એક સ્ટોરીની વાત કરેલી છે મિત્રો અત્રે કે જરાસંઘ અને કલાઈ વનના મથુરા પર હુમલાના ભયને કારણે ભગવાન શ્રી કૃષ્ણ અને યાદવો મથુરા છોડીને સૌરાષ્ટ્ર એટલે કે સૌરાષ્ટ્રના સમુદ્ર તટ પર આવે છે. મિત્રો આ જ કારણોસર ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ છે રણછોડ. તેઓ રણ છોડીને ભાગ્યા તેથી તેમનું નામ પડ્યું હતું રણછોડ. આ એક સ્ટોરી છે મિત્રો. તેઓ સૌરાષ્ટ્રની અંદર આવ્યા અને રાજધાની તરીકે નગરીના નિર્માણ માટે દૈદીપ્યમાન વિશાળ સાગર તટ પ્રદેશ ઉપર તેમની દ્રષ્ટિ ઠરી અને તેમને નિર્માણ કરતા વિશ્વકર્મા પ્રભુનું આહ્વાન કર્યું અને છેલ્લે આપણને દ્વારિકા નગરીની રચના મળી. મિત્રો દ્વારિકા નગરી અનુસંધાનની વાત કરીએ આપણે તો સૌપ્રથમ તેનું નામ કુશસ્થળી તરીકે ઓળખાતું હતું. યાદ રાખીશું મિત્રો કે કુશસ્થળી જગ્યા ઉપર દ્વારિકા નગરીની સ્થાપના થઈ કે જેને દ્વારામતી અથવા તો દ્વારાવતી તરીકે પણ ઓળખવામાં આવતી હતી, કે જેને હાલ આપણે દેવભૂમિ દ્વારકા તરીકે ઓળખીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ જીવનના અંતે સોમનાથ પાસે ભાલકા તીર્થમાં પારધીના બાણથી ઘવાતા ત્રિવેણી સંગમ ખાતે દેહત્યાગ કર્યો હતો. તે સમયે આ પ્રાચીન દ્વારકા નગરી સમુદ્રના પેટાળમાં હંમેશા માટે સમાઈ ગઈ હતી. યાદ રાખીશું મિત્રો કે ભગવાન શ્રી કૃષ્ણનો દેહ ત્યાગ ક્યાં થયો હતો તો ભાલકા તીર્થ ખાતે થયો હતો. કેવી રીતે થયો હતો તો પારધીનું બાણ વાગવાથી તેમનો દેહ ત્યાગ થયો હતો અને તેમને ભાલકા તીર્થ ખાતે દેહ ત્યાગ કર્યો હતો. ત્યાં મોક્ષ પીપળો અત્યારે હાલ પણ હયાત છે. મિત્રો આ સમયે દ્વારિકા નગરી સમુદ્રમાં વિલીન થઈ ગઈ હતી તેવી લોકવાયકા આપણે જાણતા હતા, જેના અનુસંધાને સંશોધન વિભાગ દ્વારા સમુદ્રના પેટાળમાં સમાયેલી આ પ્રાચીન દ્વારકા નગરીનું ઉત્ખનન કાર્ય હાથ ચાલી રહ્યું છે. તેના હજારો વર્ષ પૂર્વેના અસ્તિત્વ વિશેના પુરાવા પણ મળી રહ્યા છે અને આ જ કારણ છે મિત્રો કે આપણા હાલના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા સમુદ્રની અંદર જઈને આ નગરીના મળેલા અવશેષો પાસે આ નગરીની પૂજા કરવામાં આવી હતી. પવિત્ર ગોમતી તટે ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર આવેલું છે, જે દ્વારકાધીશ રણછોડરાયના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો દ્વારકાની અંદર ગોમતી નદીના તટ ઉપર દ્વારકાધીશનું મંદિર આવેલું છે, જેને આપણે રણછોડરાયના મંદિર તરીકે ઓળખીએ છીએ. પુરાતત્વ વિભાગના મંતવ્ય પ્રમાણે આ મંદિર લગભગ 1200 વર્ષ જૂનું છે. મિત્રો મંદિરનો જે ઇતિહાસ 1200 વર્ષ જૂનો ઇતિહાસ છે. એક
તાર્કિક અંદાજ મુજબ ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર વ્રજનાથ દ્વારા ઈસવીસન પૂર્વે 1400 ની આસપાસ અગાઉ સમુદ્રમાં ડૂબી ગયેલા મંદિરને બચી ગયેલી છત્રી સ્થાપી હતી, જેમાં પછીથી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મિત્રો, મૂળ જે મંદિર હતું તેની જગ્યા ઉપર તેની છત્રીના અનુસંધાને મંદિરની સ્થાપના વ્રજનાભે ઈસવીસન પૂર્વે 1400 માં કરી હતી અને આગળ જતા પછી ત્યાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. ત્યારબાદ ઈસવીસન 800 માં જગતગુરુ શંકરાચાર્ય મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોવાનું માનવામાં આવે છે. મિત્રો, આ જ મંદિરનો જીર્ણોદ્ધાર ઈસવીસન 800 માં જગતગુરુ શંકરાચાર્યજી દ્વારા કરાયેલો મનાય છે. હિન્દુઓના 4 પવિત્ર યાત્રાધામ છે, 7 પવિત્ર પુરીઓ છે એટલે કે નગરો છે, 68 તીર્થ સ્થાનો છે. મિત્રો, આ શ્રદ્ધાળુઓના ભાવના કેન્દ્રો છે કે જે 4 પવિત્ર યાત્રાધામ, 7 પવિત્ર નગરીઓ અને 68 તીર્થોનો સમાવેશ કરે છે. દ્વારકાધીશના મંદિરના 3જા માળે શક્તિ માતાની પૂજા થાય છે. મંદિરના ઉત્તર તરફના દરવાજાને મોક્ષ દ્વાર અને ગોમતી નદી તરફના 56 પગથિયા ચડીને જે દ્વારમાંથી મંદિરમાં પ્રવેશ કરવામાં આવે છે તે દ્વાર સ્વર્ગ દ્વાર. મિત્રો, દ્વારકાધીશના મંદિરમાં 2 દ્વાર મહત્વપૂર્ણ છે, જેમાંનો એક નર્મદા નદી તટેથી નર્મદા નદીને મિત્રો ગોમતી નદીના તટેથી જે જવાય છે તે દ્વાર છે સ્વર્ગ દ્વાર, જ્યારે બીજો જે દ્વાર છે તેનું નામ છે મોક્ષ દ્વાર. મિત્રો, જામનગર જિલ્લાના અનુસંધાને વાત કરીએ તો જામનગર જિલ્લો હાલાર પ્રદેશ તરીકે ઓળખાતો હતો અને ત્યારબાદ જામનગર જિલ્લામાંથી આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના કરેલી છે. જામનગર જિલ્લામાંથી ખંભાળિયા, ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર તાલુકાઓ અલગ કરીને આ જિલ્લાની રચના વર્ષ 2013 માં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કરાઈ હતી. બીજા સ્થળોની વાત કરીએ મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લા અનુસંધાને તો બેટ દ્વારકામાં ગુરુ ગોવિંદસિંહજીના પંચ પ્યારા પૈકીના એક ભાઈ શ્રી મોહકમસિંહજીનું વતન હતું. તેમની કર્મભૂમિમાં આ ગુરુદ્વારાનું નિર્માણ કરાયેલું છે. મિત્રો, દેવભૂમિ દ્વારકા જિલ્લા અંતર્ગત આવેલી આ મોટી ગુરુદ્વારા છે કે જે ગોવિંદસિંહજીના પંચ પ્યારામાંના એક એટલે કે મોહકમસિંહજીનો વતનના અનુસંધાને અત્રે સ્થાપિત કરાયેલી છે. ઘુમલીની વાત કરીએ મિત્રો તો ભાણવડ તાલુકાના ઘુમલી ગામે પ્રાચીન નવલખા મંદિર આવેલું છે. મિત્રો, યાદ રાખીશું કે નવલખા મંદિર ક્યાં આવેલું છે તો નવલખા મંદિર આવેલું છે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર. આપણે જાણીએ છીએ કે નવલખી બંદર છે તે મોરબીમાં છે. નવલખી મહેલની વાત કરવામાં આવે તો નવલખી મહેલ આપણને ગોંડલ, રાજકોટ ખાતે જોવા મળે છે. મિત્રો, નવલખી વાવની વાત કરવામાં આવે તો નવલખી વાવ આપણને વડોદરા જિલ્લામાં જોવા મળે છે. તો યાદ રાખીશું મિત્રો કે આ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ છે કે નવલખા મંદિર જે છે એ ભાણવડ, કલ્યાણપુર, દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર છે. મોરબી અનુસંધાને આપણે યાદ રાખી શકીએ કે નવલખી બંદર આપણને જોવા મળે છે. નવલખા મહેલ ગોંડલ, રાજકોટ ખાતે જોવા મળે છે અને નવલખી વાવ આપણને વડોદરામાં જોવા મળે છે. આ ગુમલી ભૂમિલિકા કે ભૂભૂતપલ્લી ગામ તરીકે પ્રાચીન સમયમાં ઓળખાતું હતું. ગુમલીના 2 પ્રાચીન નામ આપેલા છે મિત્રો અત્રે કે ભૂમિલિકા અથવા તો ભૂભૂતપલ્લી. એના સ્થાપત્ય અને રૂપમંડન પાછળ ખર્ચેલી અઢળક ધન સંપત્તિને કારણે તેને નવલખો કહેવાય હોવાનું મનાય છે. મિત્રો, જે આ મંદિર છે એ મંદિરને નવલખા મંદિર કેમ નામ આપવામાં આવ્યું છે તો તેની પાછળ ખર્ચવામાં આવેલી અઢળક ધન સંપત્તિના અનુસંધાને તેને નામ મળેલું છે. ઓખાથી બેટ દ્વારકાને જોડતો સુદર્શન સેતુ જેનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મિત્રો, તમે આ બાજુના ફોટોગ્રાફ્સમાં જોઈ શકો છો સુદર્શન બ્રિજને કે જે ઓખાથી બેટ દ્વારકાને જોડે છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે અગાઉ આપણે નાવનો એટલે કે નાવડીઓનો સહારો લેવો પડતો હતો. નાવડીના માધ્યમથી જ આપણે બેટ દ્વારકા જઈ શકતા હતા. તેના અલ્ટરનેટ રૂટ તરીકે આપણે સુદર્શન સેતુ બ્રિજનું નિર્માણ કરાવ્યું છે કે જે ઓખાથી બેટ દ્વારકાને જોડે છે. મિત્રો, આ બ્રિજ 2320 મીટરની લંબાઈ ધરાવે છે. 2320 મીટર લંબાઈનો આ બ્રિજ છે.
ત્યારબાદ વાત કરીએ મિત્રો શિવરાજપુર બીચની, તો શિવરાજપુર બીચની સુંદરતાથી મોહીને ડેનમાર્કના હેડક્વાર્ટર ધરાવતી સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન દ્વારા શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન એનાયત કરાયું છે. મિત્રો જે બીચ અલગ અલગ માપદંડો, નિર્ધારિત કરેલા માપદંડો પરિપૂર્ણ કરવા માટે સક્ષમ થઈ જાય અને તે માપદંડોમાં ખરું ઉતરે તો આવા બીચીસને બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન આપવામાં આવતું હોય છે. આવા ભારતની અંદર કુલ જે તે સમયે 8 બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન ધરાવતા બીચ નોંધાયા હતા, જે પૈકીનું એક બીચ હતું આપણું દેવભૂમિ દ્વારકા જિલ્લાનું શિવરાજપુર બીચ. આ એનાયત કરે છે સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન અને આ સંસ્થાનું વડું મથક આવેલું છે ડેનમાર્ક ખાતે. યાદ રાખીશું મિત્રો કે વડું મથક છે ડેનમાર્કમાં, સંસ્થા છે ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન કે જે બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન એનાયત કરે છે અલગ અલગ બીચીસને. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ મિત્રો તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં બરડો ડુંગર આવેલ છે, જે આયુર્વેદિક ઔષધિઓની દ્રષ્ટિએ વિવિધ પ્રકારની વનસ્પતિઓ માટે જાણીતો છે. મિત્રો આ બરડો ડુંગર અગાઉ ઝંડુ ભટ્ટજી ઋષિ દ્વારા સરકાર પાસે લીઝ ઉપર માંગવામાં આવ્યો હતો, એટલે કે ભાડા પટ્ટે માંગવામાં આવ્યો હતો, પરંતુ સરકાર દ્વારા આ એનાયત કરાયો ન હતો. ઝંડુ ભટ્ટજી એક ઔષધવિદ હતા કે જેઓ ઔષધ દ્વારા સારવાર કરવા માટે સમર્થ હતા. તેમને આ બરડો ડુંગરની ઔષધીય લાક્ષણિકતાઓને લીધે તેની માંગણી સરકાર પાસે કરી હતી, પરંતુ સરકાર દ્વારા તેમને આ ડુંગર લીઝ ઉપર એનાયત કરાયો ન હતો. ખંભાળિયા તાલુકામાં વન્યજીવ સૃષ્ટિઓ માટે પ્રખ્યાત નરારા ટાપુ આવેલ છે. મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાની અંદર નરારા ટાપુ એ વન્યજીવ સૃષ્ટિ માટેનું એક જોવાલાયક સ્થળ બની ચૂક્યું છે. મિત્રો ફરીથી એક પેડ કે નામ અંતર્ગત આપણે અમુક મહત્વપૂર્ણ વિગત જોઈએ તો વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ 4 નવીન યોજનાઓની વાત કરીએ. તેમાં પ્રથમ યોજના છે હરિત વન પથ વાવેતર, પંચરત્ન ગ્રામ વાટિકા વાવેતર બીજી યોજના છે. ત્યારબાદ છે અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર યોજના અને અંતે ચોથી યોજના આવે છે નર્સરીમાં ટોલ સીડલિંગ. તો આમ કુલ 4 યોજના વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ 4 યોજનાઓની વાત કરીએ મિત્રો તો હરિત વન પથ વાવેતર અંતર્ગત રાજ્યમાં 70 હેક્ટર વિસ્તારની અંદર ટ્રી ગાર્ડ સાથે રોપાનું વાવેતર કરવાનું આયોજન છે. 4 યોજનાઓ પૈકીની પ્રથમ યોજના મિત્રો હરિત વન પથ યોજના, જેના અંતર્ગત ટ્રી ગાર્ડ સાથે જ રોપાઓનું વાવેતર કરવાનું છે, જેના માટે 70 હેક્ટર વિસ્તાર ડિસાઇડ કરવામાં આવ્યો છે. બીજી યોજનાની વાત કરીએ મિત્રો તો પંચરત્ન ગ્રામ વાટિકા વાવેતર અંતર્ગત રાજ્યમાં 1000 ગામડાઓમાં ગામ દીઠ 50 રોપાનું ટ્રી ગાર્ડ સાથે વાવેતર કરવામાં આવશે. તો મિત્રો 1000 ગામમાં દરેક ગામની અંદર 50 રોપાઓનું એટલે કે અંદાજિત 5 લાખ વૃક્ષોનું વાવેતર આ યોજના અંતર્ગત કરવાનું થાય છે. ચાલુ વર્ષે અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર મોડેલ હેઠળ રાજ્યના 65 અમૃત સરોવર ફરતે અમૃત સરોવર દીઠ 200 રોપાનું ટ્રી ગાર્ડ સાથે વાવેતર કરવામાં આવશે. યાદ રાખીશું મિત્રો કે હાલમાં આપણે અમૃત સરોવરોના અનુસંધાને 80 જેટલા અમૃત સરોવરો નિર્ધારિત કરી ચૂક્યા છીએ, જે પૈકી 65 જેટલા અમૃત સરોવરોની ફરતે આપણે દરેક સરોવર દીઠ 200 રોપાઓનું ટ્રી ગાર્ડ સાથે વાવેતર કરવાના છીએ અને ગ્રીન કવરમાં વધારો કરવાના છીએ. આ 3 યોજનાઓ બાદ મિત્રો ચોથી યોજના આપણી જે છે સીડલિંગની ટોલ સીડલિંગ યોજના, જે અંતર્ગત રાજ્ય સરકારે હરિત વનપથ પંચરત્ન ગ્રામ વાટિકા અને અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર માટેના નવા મોડેલ અમલી બનાવ્યા છે, જેના અંતર્ગત 6 થી 8 ફૂટના ટોલ સીડલિંગનું વાવેતર કરવાનું નક્કી કરાયું છે. આ 6 થી 8 ફૂટના ટોલ સીડલિંગ નર્સરીમાં છોડ ઓછામાં ઓછા 2 વર્ષ સુધી રાખીને વાવેતર માટે તૈયાર કરવાના થાય છે. મિત્રો ટોલ સીડલિંગ યોજના અંતર્ગત તૈયાર થયેલા છોડનું જ આ 3 યોજનાઓની અંતર્ગત વાવેતર કરવામાં આવનાર છે. મિત્રો આ ટોલ સીડલિંગ વાળા જે રોપાઓ છે તે રોપાઓ
પોલિથીન બેગમાં 2 વર્ષથી વધારે સમય માટે જાળવવાના થાય છે, જેથી તેમાં સારા પ્રમાણમાં ખાતરનો ઉપયોગ જરૂરી બની જાય છે, જેમાં 2 ભાગ માટી અને 1 ભાગ છાણિયું ખાતર એટલે કે વર્મી કમ્પોસ્ટ વગેરેથી ઓછું ન હોય તે ખાસ જોવાનું રહે છે. મિત્રો 3 ભાગ પૈકી 2 ભાગ આપણે અત્રે માટી જોઈએ છીએ અને 1 ભાગ આપણને જે છાણિયું ખાતર આવે છે વર્મી કમ્પોસ્ટ તેની જરૂરિયાત રહે છે. મિત્રો એક વન્યજીવ અભયારણ્યની વાત છે કે મધ્યપ્રદેશના હોશંગાબાદ ખાતે સતપુરા ટાઈગર અભયારણ્ય નેશનલ પાર્ક છે. સતપુરા ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? તો મધ્યપ્રદેશ રાજ્યના હોશંગાબાદ ખાતે આવેલું છે. તેવી જ રીતે રણથંભોર ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? તો મિત્રો રાજસ્થાન ખાતે રણથંભોર ટાઈગર રિઝર્વ આવેલું છે. મિત્રો ગુજરાત વાઘ લુપ્ત થઈ ગયેલા રાજ્યોની યાદીમાં આવે છે. ગુજરાતની અંદર વાઘ જોવા મળતા નથી. ત્યારબાદ વાત કરીએ મિત્રો પતંગિયાઓની, તો ચોમાસાની ઋતુમાં વિવિધ ફૂલોના છોડ પર જોવા મળતા નવરંગી પતંગિયાઓ એટ બટરફ્લાય એ રંગનો કુદરતી સંદેશવાહક છે, જે લોકોમાં સકારાત્મક વિચારોનું સિંચન કરે છે. યાદ રાખીશું મિત્રો કે નવરંગી પતંગિયાઓ ચોમાસાની ઋતુની અંદર ખાસ વિશેષ જોવા મળતા હોય છે વૃક્ષોની આસપાસ. મિત્રો આ જે પતંગિયાઓ છે તેમના માટે આપણે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લાની અંદર સ્થાપિત કર્યું છે, ત્યાં આપણે બટરફ્લાય પાર્ક ઉભો કર્યો છે અને તે જગ્યા ઉપર અલગ અલગ ઘણી બધી બટરફ્લાયની પ્રજાતિ અત્રે સ્થાપિત કરાયેલી છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, ગુજરાત સરકાર દ્વારા શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેત પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. મિત્રો 20,000 પ્રતિ હેક્ટર સહાય કરવાની છે. કોને કરવાની છે? તો પ્રાકૃતિક પદ્ધતિની મદદથી શાકભાજીનું ઉત્પાદન કરતા હોય તેવા ખેડૂતોને કરવાની છે. અમદાવાદના હેરિટેજ એલિસ બ્રિજનું મજબૂતીકરણ અને પુનઃસ્થાપન કરવામાં આવનાર છે. મિત્રો એલિસ બ્રિજ આપણે જાણીએ છીએ કે ઘણા વર્ષોથી તે બંધ હાલતમાં છે, તેનું પુનઃસ્થાપન કરવામાં આવનાર છે. સાબરમતી નદી પર અમદાવાદ શહેરમાં આ સૌપ્રથમ બ્રિજ અંગ્રેજ શાસનકાળ દરમિયાન 1892 ની અંદર બનાવવામાં આવ્યો હતો. યાદ રાખીશું મિત્રો કે એલિસ બ્રિજ જે આપને ફોટામાં જોવા મળી રહ્યો છે, આ એલિસ બ્રિજનું નિર્માણ વર્ષ 1892 ની અંદર અંગ્રેજ શાસનકાળ દરમિયાન કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક બ્રિજનું સ્ટીલ સ્ટ્રક્ચર વેધરિંગ ઇફેક્ટના કારણે જર્જરિત અને ભયજનક થઈ જવાને કારણે બ્રિજ છેલ્લા 10 વર્ષથી વપરાશ માટે સંપૂર્ણ બંધ કરાયેલો છે. મિત્રો આ જે બ્રિજ 1892માં નિર્માણ પામ્યો હતો, તે બ્રિજ છેલ્લા 10 વર્ષથી બંધ કરી દેવાયો છે તેની જર્જરિત હાલતના કારણે. નેક્સ્ટ મુદ્દો છે મિત્રો, સમગ્ર દેશમાં આઈપીસી, સીઆરપીસી અને પુરાવા અધિનિયમ સંબંધિત સંસદ દ્વારા નવા કાયદા બનાવી નવીન જોગવાઈઓ 1 જુલાઈ 2024 થી લાગુ કરવામાં આવી ચૂકી છે, જેના સંદર્ભે રાજ્યપાલ શ્રી દ્વારા વટહુકમ બહાર પાડીને જોગવાઈ કરવામાં આવી છે અને રાજ્યના કાયદાઓ સંબંધિત સુધારા કરાયા છે, જે અંતર્ગત ગુજરાત લોઝ અમેન્ડમેન્ટ ઓફ પ્રોવિઝન્સ ઓર્ડિનન્સ 2024 લાગુ કરાયું છે. આ ઓર્ડિનન્સ લાગુ કરનારું ગુજરાત સમગ્ર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. મિત્રો 1 જુલાઈ 2024 થી આપણે નવા કાયદાઓ લાગુ કરી દીધા છે, જે આજે સવારના આપણે ન્યૂ ઇન્ડિયા સમાચારના અંકમાં પણ જોઈ ચૂક્યા છીએ. તો આ જે કાયદા લાગુ કરવામાં આવ્યા છે તેને લાગુ કરવા માટે કોઈ રાજ્ય હોય કે જેને સૌપ્રથમ ઓર્ડિનન્સ એટલે કે વટહુકમ બહાર પાડ્યો હોય, તો તેવું પ્રથમ રાજ્ય આપણું ગુજરાત બની ચૂક્યું છે અને આપણા રાજ્યપાલ શ્રી દ્વારા આ વટહુકમ જાહેર કરવામાં આવેલો છે. મિત્રો આઈપીસી એટલે કે ભારતીય દંડ સંહિતા હવેથી બદલાઈને ભારતીય ન્યાય સંહિતા 2023 બની છે. અગાઉની સીઆરપીસી એટલે કે ક્રિમિનલ પ્રોસિજર કોડ હવે ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા 2023 બની છે અને
ઇન્ડિયન એવિડન્સ એક્ટ ભારતીય પુરાવા અધિનિયમ હવેથી ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 બની ચૂક્યા છે. તો મિત્રો આ ત્રણ કાયદાઓનું રિપ્લેસમેન્ટ અત્રે કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી કાર્યાલયની ઉચ્ચ કક્ષાની ગુણવત્તાયુક્ત સમયબદ્ધ અને પ્રજાલક્ષી સુચારુ કામગીરીને આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ પ્રમાણિત કરતા ISO 9001 જેમ 2015 સર્ટિફિકેશન એનાયત કરવામાં આવ્યું છે. યાદ રાખીશું મિત્રો કે ISO નું કયું સર્ટિફિકેશન એનાયત થયું છે? તો 9001 જેમ 2015 9001-2015 સર્ટિફિકેશન ગુજરાતને એનાયત કરવામાં આવ્યું છે ISO દ્વારા. મુખ્યમંત્રી કાર્યાલયને વર્ષ 2009 ISO બેન્ચમાર્કની ક્વોલિટી ઉપર મૂકવામાં આવ્યું હતું. મિત્રો 2009 થી ISO ની બેન્ચમાર્ક ક્વોલિટી ઉપર આપણા CMO મુખ્યમંત્રી કાર્યાલયને મૂકવામાં આવેલું હતું. સમયબદ્ધ કાર્ય આયોજન માટે ISO 9001-2015 સર્ટિફિકેશન પ્રથમ વખત 2009 ના વર્ષમાં એનાયત કરાયું હતું. મિત્રો આ જે સર્ટિફિકેશન છે એ વર્ષ 2009 માં પ્રથમ વખત ગુજરાતને એનાયત કરવામાં આવ્યું હતું અને વર્ષ 2024 માં પણ ગુજરાતને આ સર્ટિફિકેશન એનાયત થયું છે. વર્ષ 2009 થી 2023 સુધી સળંગ 5 ત્રિવાર્ષિક ISO સર્ટિફિકેશન મેળવનાર દેશના એકમાત્ર રાજ્ય તરીકે ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને વિશેષ ગૌરવ સિદ્ધિ પ્રાપ્ત થયેલી છે. યાદ રાખીશું મિત્રો કે વર્ષ 2009 થી એનાયત કરવામાં આવે છે. દર 3 વર્ષે આ સર્ટિફિકેશન એનાયત થતું હોય છે અને આ દર 3 વર્ષે એનાયત થતા સર્ટિફિકેશનમાં વર્ષ 2009 થી આજ દિન સુધી આ સર્ટિફિકેશન ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને એટલે કે CMO ઓફિસને એનાયત થયેલું છે. મુખ્યમંત્રી કાર્યાલયને હાલ વર્ષ 2024 થી 2026 સુધીના સમયગાળા માટેનું છઠ્ઠી સાયકલ માટે આ ISO 9001 જેમ 2015 સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. 9001 જેમ 2015 સર્ટિફિકેશન એનાયત થયું છે મિત્રો. છઠ્ઠી વખત ગુજરાતના CMO કાર્યાલયને આ સન્માન પ્રાપ્ત થયું છે. મિત્રો ગુજરાતે છેલ્લા દાયકામાં સરેરાશ 10% થી વધુનો કૃષિ વિકાસ દર હાંસલ કર્યો છે. યાદ રાખીશું કે ગુજરાતે કેટલા ટકા કૃષિ વિકાસ દર હાંસલ કરેલો છે? તો 10% થી વધુનો કૃષિ વિકાસ દર ગુજરાતે હાંસલ કર્યો છે. મિત્રો ડેન્ગ્યુ અને ચિકનગુનિયા રોગ સામે અત્રે ગાઈડલાઈન સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી બચવા શું કરવું જોઈએ તેની વાત કરીએ. મિત્રો આ જે આખો પોઈન્ટ છે તે મેન્સ માટે ખૂબ જ ઉપયોગી પોઈન્ટ છે. તો ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ફેલાવતા મચ્છરોના ડંખથી બચવા આખી બારીના કપડાં પહેરવા તથા શરીરના ખુલ્લા ભાગ પર મચ્છર વિરોધી ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના દર્દીએ ખાસ મચ્છરદાનીમાં સૂવાનો આગ્રહ રાખવો જોઈએ. પ્રાણી સંગ્રહ કરવાના થતા તમામ પાત્રો હવાચુસ્ત સંકરણમાં બંધ કરવા જોઈએ. હવાચુસ્ત રીતે બંધ રાખવા જોઈએ પાણી સંગ્રહ કરતા હોય તેવા સ્થાનોને. દર અઠવાડિયે ફૂલદાની, કુંડા, પક્ષીકુંજ તથા પાણી સંગ્રહના તમામ પાત્રોને ખાલી કરીને ઘસીને સાફ કરી સૂકવવા અને ત્યારબાદ જ તેનો ઉપયોગ કરવો જોઈએ. બારી બારણામાં મચ્છર જાળી લગાવવી જોઈએ. ઘર, ધાબા પર અને ઘરની આસપાસ પડી રહેલ નક્કામાં ખાલી પાત્રો, ભંગાર, ટાયર, નારિયેળની કાચલીઓ વગેરેનો નાશ કરવો જોઈએ. સખત તાવ, આંખોના ડોળાની પાછળ દુખાવો, સ્નાયુ અને સાંધાનો દુખાવો અને શરીર પર ચકમા કે ઓરી જેવા દાણા દેખાય તો નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ. કેમ કે આ જે લક્ષણો છે તે મિત્રો ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના હોઈ શકે છે. તાવ દરમિયાન પુષ્કળ પ્રવાહી લેવું જોઈએ અને આરામ કરવો જોઈએ. સાવચેતી રૂપે લેવાના થતા પગલાની વાત કરીએ મિત્રો તો ઘર અને ઘરની આસપાસની ફૂલદાની, કુંડા, પાણી સંગ્રહ સ્થાનોમાં પાણી ન ભરાઈ રહે તેનું ધ્યાન રાખવું. વરસાદી સિઝન દરમિયાન નક્કામાં પાત્રો જેવા કે બોટલ, ટીન, ટાયર વગેરેનો ખુલ્લામાં ફેંકવું નહીં, એટલે કે ખુલ્લાની અંદર એને નાખવું નહીં. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની કોઈ ખાસ દવા ઉપલબ્ધ નથી, જેથી ડોક્ટરના માર્ગદર્શન વગર દવા લેવી નહીં. ડેન્ગ્યુ અને ચિકનગુનિયા દર્દીએ સારવાર માટે હોસ્પિટલ દવાનો ઉપયોગ કરવો નહીં.
મિત્રો હોસ્પિટલ દવા નહીં, એસ્પ્રિન દવાનો ઉપયોગ કરાશે નહીં. મિત્રો આ જ આપણી ગાઈડલાઈન છે તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવી છે. મિત્રો અત્રે જળ સંચય જળ શક્તિ અભિયાન જન આંદોલન આપણું સુજલામ સુફલામ જળ અભિયાન, તેની અત્રે વિગત પ્રદર્શિત કરાઈ છે કે ગુજરાતે કઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. તેના અંતર્ગત આપણે આ સિદ્ધિઓની વાત નથી કરતા. અત્રે આપણું પાક્ષિક અંક 16 જુલાઈ 2024 પૂર્ણ જાહેર કરીએ છીએ. મિત્રો આ અંકની હાઇલાઇટેડ પીડીએફ આપને આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. મળીએ છીએ મિત્રો આવતા સન્ડે નવા અંક સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.